ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આજે છે તારીખ 21 અને આજે છે મારો બર્થડે. 20 તારીખનો હપ્તો હતો ઘરનો, એટલે બર્થડે મનાવવા જેવા રહ્યા નથી. પણ જોઈએ હવે, છોકરાઓની ઈચ્છા છે તો જોઈએ આવે પછી પૂછશું. બર્થડે સેલિબ્રેશન કરવું છે. મારી તો ઈચ્છા નથી જરાય, છોકરાઓ કહે છે કે ભાઈ બર્થડે સેલિબ્રેશન કરો. સૌથી પહેલા આપણે માતાજીએ પગે લાગી લઈએ. એવું છે કે આમાં એક ધારું જોયા રાખીએ ને તો હનુમાનજીના દર્શન થાય. એકદમ વાગી ગયા છે બપોરના 12:15. છોકરાઓને આવવાનો ટાઈમ થઈ ગયો છે. ઝરણા આવી ગઈ છે સ્કૂલેથી અને મને કરે છે હેપી બર્થડે. સવારે હું સૂતો હતો એટલે હેપી બર્થડે કરવાનું એનું રહી ગયું છે. અને આજે આપવાની છે મારે જેનિલ ઝરણાને સરપ્રાઈઝ. તો જોઈએ હવે સરપ્રાઈઝ એ લોકોને ગમે છે કે નથી ગમતી. સરપ્રાઈઝ છે જોરદાર, મોંઘી બી છે અને જોરદાર બી છે અને ફ્રી છે પાછી. તો હાલ અત્યારે અમે ગાડીમાં બેસી ગયા છે ને અત્યારે આજે પપ્પાનો બર્થડે છે તો બતાવી છે કુવાર. પપ્પાનો બર્થડે છે તો આજે અમે જઈ રહ્યા છે સેલિબ્રેશન માટે બહાર. એક શોરૂમ વાળાએ બોલાવ્યા છે કેક કટિંગ માટે. અરે 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 તો આપણે જતા આવીએ ત્યાં. સનરૂફ કરી દો બંધ, વરસાદ આવે છે થોડો થોડો. જો હવે આપણે આવી ગયું છે આ પિલ્લર રહ્યો ને આગળ મેટ્રોનો, એની પહેલા જ શોરૂમ જ્યાં આપણને બોલાવ્યા છે. હવે કયો શોરૂમ હશે એ જોઈ લો તમે. જ્વેલરીનો શોરૂમ છે પાશ્વ જ્વેલર્સ, ત્યાં આપણને બોલાવ્યા છે. બરોબર, અહીંયા મૂકી દઈએ ગાડી, કરી દઈએ પાર્કિંગ મોડ, બંધ કરી દીધી અને આ કરી દીધી હેન્ડ બ્રેક. તો તમે આગળના વિડીયોમાં અત્યારે જોયું હશે કે ક્લિપ કે અમે અત્યારે જઈને આવી ગયા અંદર અને અત્યારે પાછા અમે ઘરે જઈએ. તમે આગળની અમારી જે આ તમે ક્લિપ લીધી હતી તમને કેવી લાગે છે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અમને પપ્પાએ તે કેક કાપી છે અને ગિફ્ટ પણ દીધું છે જે અમે ઘરે જઈને અમે ખોલશું. બર્થડે મારો હતો અને કામ તારું થઈ ગયું. બારું કોની પાર્કિંગમાં જાય. અત્યારે અમે આવી ગયા છે હવે ઘરે અને વરસાદ થઈ ગયો છે ચાલુ છે કુવા.
ઓટોમેટિક સિસ્ટમ છે, સ્પેસ ઘણો છે. એસીના વેન્ટ ઓટોમેટિક ખુલી જાય. આ ગેરનું છે એ ઓટોમેટિક ખુલી જાય ચાલુ કરીએ એટલે. જો આ બહાર આવી ગયું, એસીના વેન્ટ બહાર આવે. ઉપર છે સનરૂફ, ખોલજે. વરસાદ આવે છે એટલે કાચ આપણે ખોલતા નથી. બંધ કરવા હોય તો આ બંધ થઈ જશે. ઓટોમેટિક છે. વાહ, શું ભાગે છે. ઘડીમાં ચાલે નહીં. ચાવી છે મારી પાસે. આજે પપ્પાનો બર્થડે છે અને અમે લોકો ગયા હતા પાશ્વ જ્વેલર્સ, તો પપ્પાને ત્યાંથી ગિફ્ટ દીધું છે, તો પપ્પાને કઈ કે આવું પણ ઓલી લે, એક જણાને ત્યાંથી ગિફ્ટ મળી છે. બર્થડે મારો હતો ને ગિફ્ટ જણાને આપી. એક વીટી ચાલતી નહીં. લાવ કેરાય તો જણા. અને ગિફ્ટ મળ્યું છે હમણાં થોડી વાર રહીને ખોલીએ. અને એક વીટી લે, કઈ આંગળીમાં આગળ. વાહ, આ તારું છે ને રક્ષાબંધન નું ગિફ્ટ. હવે માંગતી નહીં, ફોટો. આને ખોલીને જોઈએ. સારું કહેવાય યાર, તો આપણને ₹1 લીધા વગર આટલું સેલિબ્રેશન કરાવી હમણાં શોરૂમના. અને ગિફ્ટમાં મળ્યું છે આપણને પર્સ આપ્યું છે અને કિચન આપ્યું છે. ટિપિકલ પર્સ તો સારું છે, નહીં કરવાનું. સરસ મજાનું પર્સ છે જે તને નહીં મળે. ભાઈ તું માનતો ને અત્યારે ભલે છે કે આવું પર્સ જેની લગે ગયા વર્ષે મને ગિફ્ટ આપ્યું. સેમ ટુ સેમ જ છે, કોઈ ફરક નથી. આની થોડી સિલાઈ ઝીણી છે, બેનો સરખીના ઝીણી સિલાઈ છે. આ થોડું મોંઘું છે. અને કિચન આપ્યું છે ગાડીનું. આમાં આપણે એમની એડવર્ટાઈઝ કરશું અને આપણી એડવર્ટાઈઝ થશે ભેગી ભેગી. થેન્ક યુ સો મચ પાસવા જ્વેલર્સ. આપણા 4 શોરૂમ છે અમદાવાદમાં. એક વસ્ત્રાલમાં છે, એક ઘાટલોડિયા છે, એક નિકોલ છે અને કદાચ સેટેલાઇટ છે. અને ત્યાં મેં કેક કટિંગ પણ કરી હતી અને કેક પણ બધા વિડીયો આવી ગયા. એ જોઈ લીધો હશે. તો આ વિડીયો અમે અહીંયા પૂરો કરીએ છીએ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો અને તમે જો ચેનલ પર નવા હોય તો તેને સબસ્ક્રાઇબ કરી દેજો. બાય.